બાપ્પા ઘરે આવવાની ખુશી કંઈક અલગ જ હોય છે, નહીં? બાપ્પા આવે છે થોડા દિવસો માટે જ, પણ તેમના આગમનની તૈયારી મહિનાઓ પહેલાથી શરૂ થઈ જાય છે. મમ્મી, કાકી, માસી, દાદી બધા રોજ રાતની સિરિયલ્સ માસ બંધ કરે છે અને અહીં ભેગા થાય છે. બાપ્પાના ફેવરેટ મોદક હું જ બનાવીશ. લાડવા હું, હા ને? અમે બંને નાઇટ શિફ્ટ કરીએ બાપ્પા સાથે રહેવા. અરે વાહ, સરસ લાગી રહ્યા છો હા બધા. અરે પૂજાનો સામાન સદા જલ્દી કર ભાઈ. બધું લઈ લીધું ને? થઈ ગઈ ને બધી તૈયારી? અરે આમાં પ્રસાદ ક્યાં છે સદા? પ્રસાદ. દુર્વા, હા ગણ્યા છે ને? હા. ચાલો ને જલ્દી, બાપ્પાને લાવવાનો સમય થઈ ગયો. અરે હા હા, ચાલો ચાલો બધા જઈએ હવે. બાપ્પા પોતે મૂષક પર આવે છે, પણ તેમને લાવવા માટે આ બધા ઘોડા પર સવાર હોય છે. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ, ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ, ગણપતિ બાપ્પા. બાપાને ઘરે કોણ લઈ જશે? મમ્મી મમ્મી, આપણે લઈ જઈએ ને. પગલી, અરે આ કામ છોકરા કરે છે. ઈશાન ક્યાં ગયો? ઈશાન, આવ આવ આગળ આવ. આવ આગળ. ઈશાન, જરા સંભાળીને. હા કાકી, તમે કેમ ના લઈ જઈ શકો બાપ્પાને? અરે બેટા, આવો રિવાજ છે. હા. બાપાને પુરુષો જ ઘરે લઈ જાય છે. કાકા, મને એક વાત કહો, બાપ્પાને પાછા તેમના ઘરે લઈ જવા કોણ આવે છે ભલા? એમની માં આવે છે ને, ગૌરી. અરે તો આ બધા પણ તો માં જ છે ને. એમની ઘરે આવવાની આતુરતાથી રાહ જોતી. કોઈએ મોદક બનાવ્યા, કોઈએ દોરવા તોડ્યા, કોઈ પિતાંબર લઈ આવ્યું, તો કોઈએ ભક્તિભાવથી પાઈ પાઈ જોડી. એટલે આ વર્ષે બાપ્પા આવશે પણ માં સાથે અને જશે પણ માં સાથે. ના પણ રિવાજ. કાકી, આમ તો કોઈ પણ નવા કામની શરૂઆત આપણે બાપ્પાના આશીર્વાદથી જ કરીએ છીએ ને. તો આ વર્ષે આ નવા રિવાજની શરૂઆત પણ બાપ્પાના આશીર્વાદથી જ થવા દો ને. મનમાં તો બાપાના પણ રહી એક ઈચ્છા હશે, મન ખોડે બાપા આવશે, વાહ શું વાત હશે. દાતાને ઈચ્છાને પૂરી કરી શકીએ આપણે, રિવાજોની કેડી પર નવી શરૂઆત થશે. જીનિયસ એજ, જે બીજાની ખુશીમાં મેળવે પોતાની ખુશી. પાર્લેજી, જી એટલે જીનિયસ.